તો વડીલ કેદુના તમે વાટ જોવો છો કે કાંકરેજ ગાય લઈ આવો, તો કાંકરેજ ગાય આવી ગઈ ને કિંમતની વાત કરશું ને તો 15,000 જ તમને દેવાની છે, બાકીને કોઈ નથી દેવી માલિક। તમારા માટે જે ઓરિજિનલ બ્લડ લાઈન વાળી વસ્તુ લઈ આવ્યો છું, આની કિંમતની વાત કરું ને તો વિડીયો આખો જોઈ લો, એમાં હું આની કિંમતની વાત કરીશ। તમારે પણ તમારું પશુ વેચવું હોય ને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચેના આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી। તો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો, તો આજે આ કાંકરેજ નસલની ગાય વેચવા આવેલ છે। ગાયની વાત કરશું તો ગાયની તમે અડર ક્વોલિટી જો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે। ગાયની તમને હાઇટની વાત કરવામાં આવે તો હાઇટે અને વેલે લંબાઈ ગાય પૂરતી લાંબી છે। ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ તો જાંબલા કલરમાં આ ગાય છે। હવે આ ગાયની કન્ડિશન વિશે તમને જો જણાવવામાં આવે તો આ ગાયને વેતરની વાત કરીએ તો પહેલું વેતર છે ગાયનું, અને ગાય ગાભણ છે, એમાં જે ગાયના માલિક છે એનું કહેવાનું છે। હવે આ જે ગાય છે એની તમને કિંમત વિશે વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે 15,000 રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે। હવે આ જે ગાય છે તમને ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો મહેસાણા અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો મહેસાણા। તો આ જે ગાય છે તમને પ્રોપર મહેસાણામાં જ જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે મેં તમને આપી દીધેલા છે। તો હવે આ એના પછીની વાત કરીએ તો તમે આ બીજા નંબર ઉપર જે આ કાંકરેજ નસલ જેવી ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચવા આવેલ છે। ગાયની વાત કરીએ તો ગાયનો તમને કલર કોમ્બિનેશન જોવો, સફેદ અને કાળા કલરમાં કલર છે। હવે એની તમને અડર ક્વોલિટીની વાત કરીએ તો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે। હવે આ જે ગાય છે એની તમે નીચે વાછડી જોવો, બહુ સારી અને બેસ્ટ વાછડી આવેલ છે આ ગાયની। હવે આ જે ગાય છે એના તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે, વેતરની વાત કરીએ તો ગાયને બીજું વેતર છે અને ગાય વિયાણી ગયેલ છે, 7 દિવસિયા વિયાણી છે, નીચે સુંદર મજાની વાછડી છે। અને દૂધની વાત કરીએ તો આ ગાય 5 લીટર જેટલું દૂધ આપે છે એમ ગાયના માલિકનું કહેવાનું છે। હવે આ ગાયની તમને કિંમત વિશે વાત કરું, 65,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એ જ રીતે આ ગાયના જે માલિક છે અને આ ગાયની કિંમત રાખેલ છે। હવે આ જે ગાય છે એના માલિકના કોન્ટેક્ટ નંબરની વાત કરશું તો એ પણ મેં તમને સ્ક્રીન ઉપર જણાવી દીધેલ છે। હવે આ જે ગાય છે તમને ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે જિલ્લાની વાત કરું તો અરવલ્લી જિલ્લામાં આ ગાય જે છે એ તમને જોવા મળે છે। હવે આપણે આ ગાયની વાત અહીંયા પૂર્ણ કરીએ, ત્યાંથી આગળ વધીએ તો તમે જે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય પણ વેચવા આવેલ છે। ગાયની વાત કરું તો ગાયની તમે સિંગ પેટર્ન જોવો, સાથે સાથે ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગાયનો કલર કોમ્બિનેશન। હવે આ જે ગાય છે એને તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો આ ગાયને વેતનની વાત કરું તો બીજું વેતર છે, અને આ ગાય જે છે એ વિહાઈ ગયેલ છે। કેટલા દિવસ છે વિહાણીએ વાત કરીએ તો 15 દિવસનું વિહાજણ છે, એટલે કે 15 દિવસથી ગાય વિહાઈ ગયેલ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે। ગાયના દૂધ વિશે વાત કરીએ મિત્રો તો 4 લીટર એક ટાઈમનું અને આખા દિવસનું પર ડેનું 8 લીટર જેટલું આ ગાય દૂધ આપી રહી છે। હવે આ ગાયની તમને કિંમત વિશે વાત કરું, કિંમતની વાત કરશું 20,000 રૂપિયા તમે આ કિંમત જોઈ શકો છો। હવે ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે જિલ્લો અમદાવાદ અને તાલુકાની વાત કરું તો કે તાલુકો સાણંદ, તો સાણંદમાં જોવા મળી જાય છે આ ગાય। હવે એના માલિકના કોન્ટેક્ટ નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે। હવે મિત્રો આ જે ગાય છે એની તમને જે કાંઈ માહિતી હતી એ બધી પૂર્ણ કરીએ અને આ ગાયની વાત આગળ વધી આ ગાયથી, તો તમે જે આ ગીર ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય પણ વેચવા આવેલ છે। ગાયની વાત કરું તો ગાયની તમે સિંગ પેટર્ન જોવો, સાથે સાથે વાત કરું તો ગાયની તમે અડર ક્વોલિટી જોવો, આગળ વાત કરીએ તો ગાયનો તમને કલર કોમ્બિનેશન જોવો, ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં આ ગાય છે। હવે આ જે ગાય છે હાઈટે વેલે લંબાઈ તો પૂરતી લાંબી છે, પણ હવે આની તમને કન્ડિશન વિશે જણાવું, વેતરની વાત કરું તો પહેલું વેતર છે અને હાલ 8 દિવસિયા વિયાયેલ ગાય છે। નીચે શું છે વાત કરું તો નીચે સુંદર મજાનો વાછડો છે, દોવામાં સાવ સોજી છે અને 4 થી 4.5 લીટર જેટલું દૂધ આપે છે વાછડો જાવતા। હવે આ ગાયની તમને કિંમત વિશે વાત કરવામાં આવે 35,000 રૂપિયા ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે। હવે ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે જિલ્લાની વાત કરું ને તો કે જિલ્લો જુનાગઢ, તાલુકાની વાત કરું ને તો કે તાલુકો ક્યાં લાગશે તો કે તાલુકો લાગશે કેશોદ, અને એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે। અને જો મિત્રો તમે હજુ સુધી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચા હોય એનો વિડીયો આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું। અને મિત્રો આ છેલ્લામાં છેલ્લી વસ્તુ તમે કહ્યું ના, જો આ વિડીયોની શરૂઆતથી જોઈને આ વાછડીની વાટે બેઠા છો, તો આજે આ વાછડી વેચવા આવી છે। વાછડીની વાત કરે તો એનો તમે પહેલાં તો કલર કોમ્બિનેશન જોવો, આખો લાલ કલરમાં કલર કોમ્બિનેશન છે। અને આના ફાધર સાઈડથી વાત કરું ને મિત્રો તો કાનો લીલડો આનો ફાધર છે, અને એ આખો લીલડો છે ને એના જ્યાદાતર રિઝલ્ટ તો બધા લીલડા જ આવેલા છે, પણ આ આવી છે લાલ અને કપાળે સફેદ કલરનું ટીલું છે। ખાસ કરીને કલર કોમ્બિનેશન અને બ્લડ લાઇન આ વસ્તુ બહુ સારી છે। હવે આ જે વાછડી છે એની તમને કન્ડિશન વિશે જણાવું,
અને મધર સાઈડથી એના મિલ્ક રેકોર્ડની વાત કરીએ તો 10 લીટર જેટલું આની માનું દૂધ હતું. હવે કિંમતની જે વાત છે મિત્રો, એ તમે એના માલિકનો કોન્ટેક કરી શકો છો. 1,90,000 રૂપિયા એના માલિકે એની કિંમત રાખેલ છે, અને તોય તમે કોન્ટેક કરો અથવા તો કે રૂબરૂ જાઓ, વાછડી જુઓ. હવે આ ક્યાં જોવા મળશે વાત કરું, જિલ્લો ભાવનગર, ગામ પાલીતાણામાં જોવા મળે ને એના માલિકના કોન્ટેક નંબર પણ મેં તમને આપી દીધેલા છે. અને જો મિત્રો તમારે પણ તમારા પશુનો આવી જ રીતે આ ચેનલમાં વિડીયો મૂકવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે મિત્રો. ખાસ કરીને એમાં છે ને તમે તમારા પશુનો આડો અને વ્યવસ્થિત વિડીયો નાખો. અને આગળ વાત કરશું પશુના 2 ફોટા, પશુ વિશે માહિતી, પશુ ક્યાં જોવા મળે છે, આ જે કંઈ માહિતી છે તમે અમને મોકલી દેજો, અમે વિડીયો મૂકી આપશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.